એપી વિદ્યાર્થી ભવનના અમરીશભાઈ પટેલને અમરીશભાઈને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવે અને જીતો રત્નમણી પ્રમુખ શ્રી ચેતનભાઈ તેઓ પણ સ્ટેજ ઉપર આવે એ નમ્ર વિનંતી. કંચનભાઈ રાદડિયાને વિનંતી સ્ટેજ ઉપર પોતાનું સ્થાન શોભાવશે. દરેક લોકો પોતપોતાનું સ્થાન ઝડપથી લઈ લે છે. દરેક લોકો પોતાનું સ્થાન જાળવી લે. ગુણવંતભાઈ સુચિત્રા સ્ટેજ ઉપર પોતાનું નાગજીભાઈ સિંગાલા અને માવજીભાઈ લુણાગડિયાને વિનંતી સ્ટેજ ઉપર પોતાનું સ્થાન શોભાવશે. મિત્રો, સમગ્ર ગુજરાતમાંથી મૂળ આશયથી ધંધો કરવા માટે અમદાવાદમાં બધા સ્થાયી થયા હતા. વર્ષો પહેલા અમદાવાદમાં એક નોકરી માટે આવેલા, કોઈ નાની મોટી રોજગારી માટે આવેલા, એમ કરતા મિલમાં ગયા, ફેક્ટરીમાં ગયા, નાનો સૂનો ધંધો કર્યો. આગળ જતા વિચાર આવ્યા કે ભાઈ આપણે તો અમદાવાદમાં આવી ગયા, પછી સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે ચરોતર હોય, દરેક લોકો અહીંયા અમદાવાદમાં આવીને પોતાનો નસીબ અજમાવવાનું વર્ષોથી શરૂ કર્યું. સાથોસાથ બે પાંદડે થયા પછી એના ભાઈઓની ચિંતા થવા માંડી કે ભાઈ જે લોકો વતનમાં રહે છે, પોતાના ભાઈઓ ગામડે રહે છે અને ખેતી કરે છે કે નાનો ચૂનો ધંધો કરે છે, એના છોકરાઓ અમદાવાદમાં ભણવા માટે શું, અને એની વ્યવસ્થા આપણા વડીલોએ વર્ષોથી દરેક સમાજના ઘટકો દ્વારા વ્યવસ્થા કરી છે. સૌથી પહેલાં જેન્ટ છાત્રાલય કર્યા, પછી કન્યા છાત્રાલય કર્યા, ખૂબ મોટી હોસ્ટેલો અમદાવાદમાં. આજે કહેતા આનંદ થશે કે સમગ્ર ગુજરાતમાં અમદાવાદમાં જેટલી વ્યવસ્થા છે, કદાચ હું ભૂલતો ન હોઉં એવા ભારતમાં હોસ્ટેલ જો સામાજિક હોય તો એ આપણા સમાજની છે. તાળીઓથી આપણા ભામાચાઓને બજાવો. જે વતનની ચિંતા કરે, અમદાવાદમાં પોતાની રોજગારીની ચિંતા કરતા હોય, સાથોસાથ પોતાના ભાઈ ભાંડવોના બાળકો સારું શિક્ષણ મેળવે, શહેરમાં ભણે આગળ વધે, એવા આશય સાથે સમાજ શ્રેષ્ઠીઓની સાથે, સરકારની સાથે, સમાજના મુરબ્બીઓની સાથે આ કામ કરીને જ્યારે વટવૃક્ષ, જ્યારે વડલો બનીને સારા ભારતનો હાથ ધ્યાન ખેંચેલો છે, ત્યારે થોડાક દિવસો પહેલાં આ સંસ્થામાં એક નાના એવા પ્રશ્નો બધા આગેવાનોએ રજૂઆત કરી કે ભાઈ જે હોસ્ટેલના વિદ્યાર્થીઓ ગામડામાંથી આવે છે એને સરકારે જીએસટી લાગુ કર્યો છે. સરકારને પણ કદાચ આ વાત ધ્યાન ઉપર નહીં હોય, પરંતુ તમને કહેતા ગૌરવ થાય કે સંસદ સભ્ય પોછા પણ સમાજના આગેવાન મોટા, એવા મોટા ગજાના પાણીદાર આગેવાન, ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને પૂર્વ આયોજન પંચના ઉપાધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ આદરણીય નરહરિભાઈ અમીન આપણી વચ્ચે બેઠા છે. અને આપણે ગૌરવ લઈ શકીએ કે આગેવાનોની રજૂઆત એમને કરી ત્યારે સૌપ્રથમ વલ્લભભાઈ, રવજીભાઈ, માવજીભાઈ દરેક આગેવાનોએ રજૂઆત કરી કે આ પ્રશ્ન છે. ત્યારે આપણા જાંબાજ સાંસદે સંસદની અંદર નિર્મલા સીતારામન અને આપણા વડાપ્રધાનને વાત ગળે ઉતારી અને આપણે કહેતા આનંદ થશે કે જે 12% જીએસટી લાગુ કર્યો હતો એ આપણા આગેવાનોને, આપણા નરહરિભાઈના કારણે એ રદ કરવામાં આવ્યો છે અને એની ખુશીમાં આપણે અત્યારે ભેગા થયા છે. મિત્રો, જીએસટી વિદ્યાર્થીનો રદ થયો છે, આગેવાનોને તાળીઓ પાડવામાં કોઈ જીએસટી નરહરિભાઈ રજૂઆત લગાવવાની નહીં કરે તો આપણા આગેવાનો પણ તાળીઓથી લગાવે. સૌપ્રથમ હવે મુખ્ય દરેક લોકો પોતાનું સ્થાન લઈ લેશે ઝડપથી, અને હવે આપણે રાષ્ટ્રગાન માટે દરેક લોકો પોતપોતાના સ્થાને ઊભા થઈ જાય. शुभ नामे
હવે હું અમદાવાદની જે સંસ્થાઓ હતી કે જે આમ તો આપણા ઘટકો છે, પરંતુ આ હોસ્ટેલ ચલાવી રહ્યા છે અને બધાનું સંકલન કરીને આ એક કાર્યક્રમ કે ભાઈ આપણા આગેવાન મુરબ્બી નરહરીભાઈએ જે અવાજ ઉઠાવ્યો અને એની ખુશીમાં આપણે અત્યારે એમનું સન્માન કાર્યક્રમમાં ગૌરવ વધારવા માટે ઉપસ્થિત થયા છીએ, ત્યારે હું આ સંસ્થા એટલે કે કેળવણી ધામના પ્રમુખ આદરણીય જગદીશભાઈ ભુવાને વિનંતી કરીશ કે આજનું સ્વાગત પ્રવચન કરશે. જગદીશભાઈ ભુવા. ગોવિંદભાઈ ઉપર આવી જાઓ, ક્યાં જગ્યા છે તમારા માટે જ રાખી છે તમે. આપણા આંગણે આવો સરસ પ્રસંગ થયો એ બદલ પહેલા તો આપણે કેળવણી ધામ ખૂબ જ આપણે ગૌરવ લેવું જોઈએ. શ્રી નરહરીભાઈ અમીન સમાજના એટલે કે પાટીદાર સમાજના, પટેલ સમાજના અગ્રણી, જેમની રજૂઆતથી જે આપણને બધા જ હોસ્ટેલ્સને જીએસટીનો લાભ થયો છે, આપણને આવો લાભો મળ્યો હોસ્ટ બનવાનો, એ બદલ સૌથી પહેલાં તો હું જે અન્નપૂર્ણા ધામની ટીમ છે એનો ખૂબ જ આભાર માનીશ કે આવો અમને આ પ્રસંગમાં અમને સાથે લીધા અને અમને આ હોસ્ટ બનવા માટેનો લાભ આપ્યો છે. આજના પ્રસંગે આપણે જેનું સ્વાગત કરવાના છીએ એ નરહરીભાઈ અમીન, એ સિવાય ઉપસ્થિત વલ્લભભાઈ, રવજીભાઈ, બાબુભાઈ, શ્રી આપણા ધરમસિંહ દાદા, હરીશભાઈ છીએ, કંચનબેન, દિલીપભાઈ, ગોવિંદભાઈ વગેરે સૌ મંચસ્થ ઉપસ્થિત વડીલોનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે કેળવણી ધામના આંગણે પધાર્યા છે એ બદલ. એ સિવાય સૌથી પહેલાં તો આપણા સ્વપ્નદ્રષ્ટા દાદાને જેટલું પણ આપણે અભિનંદન આપીએ એટલું ઓછું પડે. બધા જ વિદ્યાર્થીઓ અને કેળવણી ધામના લોકો તો બધા જ જાણે છે કે કેટલી મહેનત આ ઉંમરે પણ કરી અને આપણી ચિંતા રાખી છે. એને સહકાર આપી રહ્યા છે માવજીભાઈ અને નાગજીભાઈ. એ સિવાય આપણે શ્રી બાલાળાભાઈ. એ સિવાય આપણને આ સ્થિતિમાં પહોંચાડવા માટે જેની સૂઝબૂઝ અને આયોજન એવા ગરજીભાઈને પણ કેમ ભૂલાય, એ મીટિંગમાં વ્યસ્ત હોવાથી થોડા મોડા આવવાના છે, પણ એણે પણ આપણે કેળવણી ધામને આ સ્થિતિએ પહોંચાડી અને આપણને સંચાલન કરવા માટે આપ્યું છે. એટલે એનું પણ સ્વાગત જ્યારે આવશે ત્યારે શાબ્દિકથી થશે. એ સિવાય રામભાઈને પણ આ સમયે આપણે યાદ કરવા જોઈએ કે જેણે આપણે આટલું સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું, એની સૂઝથી, એની મહેનતથી, એમણે ઘણું આયોજનથી, તો એને પણ આપણે ન ભૂલવા જોઈએ કે જેને કારણે આપણને હોસ્ટ થવા માટેનો લાભ મળ્યો. એ સિવાય અમદાવાદ અને ગાંધીનગરના તમામ અલગ અલગ ઘટકોના વધારેલા સભ્યો, મારી ટીમના મિત્રો, એ સિવાય મારા કર્મચારીગણ, વિદ્યાર્થીઓ, બધાનું હું આજના આ પ્રસંગે સ્વાગત કરું છું. એ સિવાય પાયાના પથ્થર એવા લાલજીભાઈ છે, બાબુભાઈ ઝડપિયા છે, એ લોકોને તો ભૂલી જ ન શકાય કે જેણે આજથી લગભગ 35 વર્ષ પહેલાં આનો પાયો નાખી દાદાની સાથે રહી અને કામ ચાલુ કરેલું. ત્યાર પછી આપણે આને અત્યારે ભોગવી રહ્યા છીએ. આમાં ખાસ મારે નરહરીભાઈ અહીંયા હાજર છે તો એક નાની એવી, આમ તો પર્સનલ વાત છે, પર્સનલ એટલે કે ખાલી કેળવણી ધામ પૂરતી, તો મેં માવજીભાઈનું, નાગજીભાઈની મંજૂરી લીધી હતી કે વાત કરું, વાંધો નહીં કે તમે જે રીતે જીએસટીની રજૂઆત રાજ્યસભામાં કરી, બધા જ હોસ્ટેલ વતી અને આપણને આટલો મોટો ફાયદો કરાવી આપ્યો. ખાસ કરીને ગામડામાંથી આવતા વંચિત વિદ્યાર્થીઓ, ગામડામાંથી આવતા હોય એમને પોતાની ફીસમાં 12% જેવો ફાયદો થાય એ ઘણી મોટી વાત કહેવાય અને બધાને ફાયદો થયો છે. એ બદલ નરહરીભાઈનો આપણે જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો કહેવાય. તો સાહેબ, અમે કેળવણી ગામને રાજ્ય સરકારે બાજુમાં એક જમીન આપવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનને કહેલું. મ્યુનિસિપલ કોર્પોરેશને જંત્રીની અડધી કિંમતમાં એક જગ્યા ફાળવી છે. હવે એ જગ્યામાં આપણને એ જગ્યા આપી છે 99 વર્ષના ભાડા માટે. હજી આપણે દસ્તાવેજ થયો નથી કે ભાડા કરાર પણ થયો નથી. હવે એ જો એની અંદર પણ જીએસટી લાગે છે 18%. હવે જો એ જ જગ્યાને બીજી સંસ્થાઓને
જેને ઓપ્શનમાં જગ્યાઓ લીધી હોય એને આવી જગ્યા રાજ્ય સરકારે આપેલી છે અને આ જગ્યાની અંદર દસ્તાવેજ બનાવી આપે છે, ભાડા પટ્ટાને બધા દસ્તાવેજ, તો 18% જીએસટી લાગતો નથી. આવું ટેકનિકલ કારણ છે. તો જો એવું કંઈ આગળ રજૂઆત કરી અને અમને જો લાભ મળી શકતો હોય તો અમને ઓછામાં ઓછો 2.25 કરોડનો આર્થિક લાભ આ સંસ્થાને થઈ શકે એવું છે, જેની અંદર અમે બીજી દીકરીઓ માટે હોસ્ટેલ બનાવવા જઈ રહ્યા છીએ. તો એના માટે મારી વિનંતી છે નરેશભાઈને, શ્રી વલ્લભભાઈને, કે આગળ રજૂઆત જ્યાં થઈ શકતી હોય ત્યાં કરે. આપણે આમ તો મ્યુનિસિપલ કોર્પોરેશનને અને અગ્ર સચિવને આ બાબતે જાણ કરી અને વિનંતી કરી છે, પણ હવે એ શું જવાબ આવે આપણે ના કહી શકીએ. પણ જો થોડું ઉપરથી કોઈ કહેવામાં આવે અને એની ઉપર સમજે તો આપણને આમાંથી 2.25 કરોડનો લાભ થશે. જો જ લાભ વિદ્યાર્થીઓને અલ્ટિમેટલી કોઈને કોઈને રીતના પૈસાને થશે. તો આ બાબત હું સ્વાગત કરું છું. આજે અમારી સંસ્થામાં પધાર્યા, પાવન કરી એ બદલ બધાનું સ્વાગત છે. જગદીશભાઈના સ્વાગત પ્રવચન બાદ સમગ્ર કાર્યક્રમનો જે હાર તરફ જઈ રહ્યા છીએ ત્યારે શ્રી લેવા પટેલ પ્રગતિ મંડળ એટલે કે કેળવણી ધામ આપણે જે જગ્યાએ બેઠા છીએ ત્યાંના સ્વપ્નદ્રષ્ટા આદરણીય ધરમસિંહભાઈ મોરડિયા, માવજીભાઈ લોણાકરિયા, ઘનશ્યામભાઈ ભાલાળા અને જગદીશભાઈ ભુવાને વિનંતી આદરણીય અમીન સાહેબનું સ્વાગત બુકે, મોમેન્ટો અને પુષ્પારતી કરશે. ઝડપથી આવશે એમની ટીમ. સાથે સંસ્થાના મંત્રી પ્રસન્નભાઈ ફોલરા પણ જોડાય. તાળીઓથી વધાવો. મિત્રો 12% પ્રમાણે તાળીઓ તો પાડો. થેન્ક યુ. સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ ગુરુભાઈ ટીકરા કે આપણો પશ્ચિમનો ભાગ વર્ષો પહેલાની છાત્રાલય અને એ પણ અત્યારે પૂરજોશમાં કુમાર અને કન્યા છાત્રાલય ચાલી રહી છે. એમના પ્રમુખ આદરણીય રમેશભાઈ કાકડિયા, મંત્રી હરેશભાઈ વસાણી, જિગ્નેશભાઈ વોરા અને એમની ટીમ ઝડપથી આવશે. રૂપેશભાઈ ઝાલાવાડિયા, સૌરાષ્ટ્ર પટેલ ગુરુભાઈ ટેકરા આપણે એસટી હોસ્ટેલ તરીકે જે ઓળખીએ છીએ તે નવયુવાન પ્રમુખ રમેશભાઈ, હરેશભાઈ, રૂપેશભાઈ, જિગ્નેશભાઈ, યુવાનો અને નરહરિભાઈ બંનેને તાળીઓથી વધાવો મિત્રો. એવી જ રીતે આપણા પૂર્વ અમદાવાદનું ઘરેણું કહી શકાય સૌરાષ્ટ્ર પટેલ સમાજ નિકોલ નરોડા, આદરણીય હરેશભાઈ રમાણી, રમણીકભાઈ સત્તાણી અને આખી ટીમ ઝડપથી આવશે. નિકોલ નરોડા પટેલ સમાજ શૈલેષભાઈ, સુસ્મિતભાઈ, વલ્લભભાઈ રામાણી, કનુભાઈ ઝડપથી આવશે. દિનેશભાઈ સાણી પણ જોડાશે. તાળીઓથી વધાવો. સરદારધામ એટલે આખા ગુજરાતનું નહીં પણ ભારતનું ઘરેણું છે. જગજીભાઈ સુતરિયા અને આખી ટીમ, એમાં ગોવિંદભાઈ વરમોરા પણ જોડાશે, માવજીભાઈ પણ જોડાશે, જાગૃતિબેન પણ ઉપપ્રમુખ છે એ પણ જોડાશે.
કરજો, રસ્તામાં છે. અન્નપૂર્ણા ધામ, મિત્રો માતા અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ અડાલજ આપણો વર્ષો પુરાનો ઐતિહાસિક વારસો એ હતો જ. આદરણીય કુંવરજી બાપાને પણ યાદ કરીએ કે એમના હૃદય એમનું એક સ્વપ્ન હતું અને એ સ્વપ્નને નરહરિભાઈ અમીન અને રવજીભાઈ વસાણીના આગેવાનોએ પૂર્ણ કર્યું. અને અન્નપૂર્ણા ધામ એ અડાલજ અને આપણા વડાપ્રધાન છે એમનું ઉદ્ઘાટન કર્યું. તો એ અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ કે જે આપણો એક નેકલેસ કહી અમદાવાદનો, અને એનું સ્વાગત કરવા માટે પધારશે રવજીભાઈ વસાણી, પરસોત્તમભાઈ, અજીતભાઈ, સુરેશભાઈ, જતીનભાઈ ઝડપથી આવશે મિત્રો. અન્નપૂર્ણા ધામ અડાલજ. અમદાવાદની ચારે દિશામાં કોઈ પણ રસ્તે જાઓ, પટેલ સમાજની એક હોસ્ટેલ દર અડધો કિલોમીટરે કિલોમીટરે આવશે. આવતા દિવસોનું જે આયોજન છે સમાજના આગેવાનો સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ અમદાવાદ સમગ્ર ફિરકાઓને એક કરીને સંકલન કરીને ખૂબ આગળ ધપી રહ્યા છે એવા લેવા પટેલ સમાજના પ્રમુખ પરસોત્તમભાઈ ટકાણી અને એમની ટીમ ઝડપથી આવશે. અને એમની સાથે કનુભાઈ બીડીવાળા જોડાશે, ગુરુવંતભાઈ સોજિત્રા જોડાશે, રવજીભાઈ વલ્લભભાઈ પણ જોડાશે. સમગ્ર અમદાવાદ લેવા પટેલની ટીમ તરફથી સ્વાગત કરે છે નારાયણભાઈ અમીનનું. બાબુ કાકા પણ જોડાય. આભાર મહાનુભાવો. સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વ વિદ્યા પ્રતિષ્ઠાનમ એસજીવીપી છારોડી કે જે આપણું જે સંતો મહંતો આપણું ગુરુકુળ ચલાવે છે, ખૂબ સંસ્કૃતિનો વિકાસ કરી રહ્યા છે. તો એ સંસ્થા તરફથી પ્રતિનિધિ રમેશભાઈ પટેલ પધાર્યા. હું ગુરુકુળ તરફથી નરહરિભાઈનું સ્વાગત કરવા માટે વિનંતી કરી રમેશભાઈ પટેલને. અમીન પીજે કેપી વિદ્યાર્થી ભવન ગુરુભાઈ ટેકરા આપણી છાત્રાલયની બાજુમાં જ છે, પડોશમાં. એ પણ ખૂબ જુસ્સાથી વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. તો એમના પ્રતિનિધિ અમરીશભાઈ તથા તેમની ટીમ ઝડપથી આવશે. અમરીશભાઈ અને એમની ટીમ, આદરણીય નરહરિભાઈની ટીમ આ સંસ્થામાં પણ અમે લઈને પ્રોત્સાહન આપતા હોય છે અવારનવાર. મિત્રો જીતો રત્નમણી હોસ્ટેલ, તમને એમ થશે કે સમાજનો કાર્યક્રમ છે, પણ મિત્રો આ પટેલ સમાજ છે, બધાને સાથે રાખીને સાથે ભાત ખાતો, સાથે વાડીએ ચા પીતો આ સમાજ અન્ય સમાજના લોકોને પણ સાથે રાખે. આ જીતો એટલે જૈન સમાજનું છે અને એમને પણ એક હોસ્ટેલ ચલાવે છે. તો પ્રકાશભાઈ શાહ અને એમની ટીમ ઝડપથી આવશે. જીતો તરફથી પ્રકાશભાઈ શાહ અને એમની ટીમ. આગળ ધપાવતા રહેશું. એ પહેલા આજે નરહરિભાઈ તો છે જ આપણી વચ્ચે, પરંતુ સમગ્ર અમદાવાદ આપણો લેવા પટેલ સમાજ, આપણી સંસ્થાઓ ખૂબ વિકાસ કરી રહી છે. ખૂબ નાના મોટા પ્રશ્નો, દિશા સૂચન આપણા વડીલો આપી રહ્યા છે. ત્યારે આ પૂર્વ અમદાવાદ અને વિસ્તારમાં શૈક્ષણિક, આરોગ્ય વગેરે કામમાં ખૂબ પાયારૂપ જેમની ભૂમિકાઓ રહી છે અને હજી પણ ચાલી રહી છે એવા પૂર્વ મંત્રી અને આપણા આગેવાન વલ્લભભાઈ કાકડિયાનું સન્માન કરવા માટે સાલ અને સરદાર સાહેબનો ફોટો ના ટીમ કેળવણી ધામ તરફથી આવશે. ઝડપથી જે આગેવાનો નથી આવ્યા એના બાકી રાખે છે. ઝડપથી આવો, વલ્લભ બાપાનું સન્માન કરવા.
આભાર. આપણા ધારાસભ્ય અને ઉમિયા કેમ્પસ ઊંઝા કે જેમના પ્રમુખ છે બાબુભાઈ જમનાદાસ પટેલ, જેઓ પણ શૈક્ષણિક ઉમિયા ગામમાં 1000 દીકરીઓ હોસ્ટેલમાં રહે છે અને એમનું નેતૃત્વ કરી રહ્યા છે એવા બાબુભાઈ જમનાદાસ પટેલ અને ઊંઝા ઉમિયા ગામના પ્રમુખ છે. એમનું સ્વાગત કરવા માટે હું હરેશભાઈ મોરડિયાને વિનંતી કરીશ, ઝડપથી આવશે. તાળીઓથી આપણે બાબુ કાકાને વધાવીએ. આપણા ઠક્કરનગર વિસ્તારના ધારાસભ્ય કંચનબેન રાદડિયા ઉપસ્થિત છે. હું વિનંતી કરું નૈનાબેન સાવડને શાલ અને સરદાર સાહેબની પ્રતિકૃતિથી અભિવાદન કરશે. નૈનાબેન સાવડ ઝડપથી આવશે અને બેનનું સ્વાગત કરશે. પ્રકાશભાઈ જીટોને વિનંતી સ્ટેજ ઉપર પોતાનું સ્થાન શોભાવે. કંચનબેનના અભિવાદન બાદ આગળ ઉલ્લેખ કર્યો પ્રમાણે જીતો રત્નમણી હોસ્ટેલ કે જે ખૂબ સરસ રીતે ચલાવી રહ્યા છે જીતો દ્વારા, એવો પણ આ પ્રોગ્રામમાં સહભાગી થઈને અમિત સાહેબનો અભિવાદન માટે ઉપસ્થિત છે. એ પહેલા પ્રકાશભાઈ અને એમની ટીમને તાળીઓથી વધાવો. હું વિનંતી કરું પ્રકાશભાઈ અને ચેતનભાઈને અમિત સાહેબનું અભિવાદન કરવા આવે. પ્રકાશભાઈ શાહ તથા ચેતનભાઈ અમિત સાહેબનું અભિવાદન કરશે શાલ ઉડાડી. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી આપણા પ્રત્યેક છે અડાલજની બાજુમાં. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી ગાંધીનગરથી ઉપસ્થિત છે સરદાર વલ્લભભાઈ પટેલ તથા એમની ટીમ. ક્યાં છે વલ્લભભાઈ? તો એમનું નામ સરદાર વલ્લભભાઈ રાખ્યું છે. તાળીઓથી બતાવો. કડીમાં 52,000 વિદ્યાર્થીઓ જુદી જુદી ફેકલ્ટીમાં ભણે છે અને એમનો શ્રેય માણેકભાઈ પટેલ અને સરદાર સાહેબના આભારી છે. આભાર તમારો. ત્યારબાદ રવજીભાઈ પોપટભાઈ વસાણી. મિત્રો, વર્ષો પહેલા ભામાશાઓના નામ સાંભળ્યા હતા પણ કોઈ ભામાશા જોયા નહોતા. એવા ભામાશાનું જેવું સ્વરૂપ છે. કોઈ પણ સંસ્થા હોય રવજીભાઈનું યોગદાન ન હોય એવું ભાગ્ય જ બને. એવા તાળીઓ અને જુસ્સાથી સ્વાગત કરો અને બીજે કંઈક નામ લખાવે. તાળીઓ. એવા રવજી બાપાનું અભિવાદન કરવા માટે વિનંતી કરીશ કેળવણી ગામ યુવક મંડળના ભાઈઓ દ્વારા. મેં રોજી બાપાનું સ્વાગત કરવા. તાળીઓથી આપણા રોજી બાપાનું અભિવાદન કરીએ. જય સરદાર. આગળની વચ્ચેભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે એમને આવકારીએ.
મિત્રો, સરદાર સાહેબના વંશજો જેને આપણે વર્ષોથી વાત સરદાર ધામ વૈષ્ણોદેવી અમદાવાદ તરફથી ગગજીભાઈ સુતરિયા અને એમની ટીમ દ્વારા અમિત સાહેબનું સ્વાગત કરવા માટે ઝડપથી મોમેન્ટોને બુકે લાવીશું. સરદાર ધામમાંથી ગગજીભાઈ સુતરિયા, ગોવિંદભાઈ વરમોરા, રવજીભાઈ વસાણી, બીકે પટેલ, જાગૃતિબેન પટેલ, જગદીશભાઈ ભુવા, કેજે પટેલ અને બિપિનભાઈ પટેલ ઝડપથી આવશે. સરદાર ધામ ટીમના દરેક મેમ્બર્સને વિનંતી કે નરવીભાઈનું સ્વાગત માટે ઝડપથી આવશે. ફરી એક વખત તાળીઓથી આપણે આ સન્માનને વધાવીએ. મિત્રો, અમદાવાદમાં તો આવ્યા, પરંતુ જુદા જુદા વિસ્તારમાં જેને જ્યાં અનુરૂપ હતું ને વસવાટ કર્યો, જુદી જુદી જગ્યાએ ધંધો કર્યો અને પોતાનો વ્યવસાય કર્યો અને સમાજનું નેતૃત્વ કર્યું. પરસોત્તમભાઈ કકાણીને વિનંતી સ્ટેજ ઉપર પોતાનું સ્થાન જાળવી રાખે. ત્યારબાદ અલગ અલગ ઘટકો જે વિસ્તાર હોય જે કંઈ પ્રશ્નો હતા, વ્યવસ્થા હતી, એ પ્રમાણે સમાજ વ્યવસ્થા ઊભી કરી. એવી જ રીતે વર્ષો પહેલા એક મિલ ઉદ્યોગ જ્યારે ચાલતો હતો ત્યારે અમદાવાદમાં રહેવાનું કે કોઈ ઠેકાણું કે કોઈ વિસામો નહોતો. ત્યારે પૂજ્ય હરદાસ બાપુ અને ડૉક્ટર ગોદાણી સાહેબે એક માતૃ સંસ્થા તરીકે 1965 કે 70ના ગાળામાં હરદાસ બાપુ પટેલ સમાજ કલ્યાણ અને કેળવણી ટ્રસ્ટ દ્વારા એક સમાજ વ્યવસ્થા શરૂ થઈ. ત્યારથી લઈને આજે ક્યારેય સંસ્થાઓએ પાછું વળે જોયું નથી. આજે તો અમદાવાદમાં અમિત સાહેબ 15 ઘટકો છે, પરંતુ જ્યારે માતૃ સંસ્થા કહીએ કે પૂજ્ય હરદાસ બાપુ અને ગોદાણી સાહેબના આદર્શ અને સિદ્ધાંતો સાથે અમદાવાદના દરેક ઘટકો જ્યારે ચાલી રહ્યા છે, ત્યારે આ સંસ્થાના પ્રમુખ દિલીપભાઈ કોઠિયાને વિનંતી અને એમની ટીમ દ્વારા અમિત સાહેબનું સ્વાગત કરશે. દિલીપભાઈ કોઠિયા કે જે પટેલવાડીના પ્રમુખ છે, ઝડપથી ભાઈ ઘટકોના મોમેન્ટોને બુકે ઝડપથી આપણે આગળ. સૌરાષ્ટ્ર પટેલ સમાજ મણિનગરના ભાઉભાઈ હિરપરા અને એમની ટીમ તૈયાર છે. સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ નવરંગપુરા મનોભાઈ હીરાણી, ચંદુભાઈ અકબરી ઝડપથી આવશે. સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ નવરંગપુરા અને એમની ટીમ ઝડપથી આવશે. જે પણ સમાજના ઘટકો આવ્યા છે તૈયાર રહી, વધારે સમય નહીં લઈએ. આપણે દરેકની ભાવનાની આપણે કદર ચોક્કસ કરીશું અને આપણે તાળીઓથી જ્યાં પણ બેઠા છીએ એવા સાક્ષી ભાવે આપણે આ સન્માનને સ્વીકારીશું. સૌરાષ્ટ્ર પટેલ સાહેબ ટ્રસ્ટ કાંડોડિયા મધુભાઈ વસાણી અને એમની ટીમ ઝડપથી આવશે. સૌરાષ્ટ્ર પટેલ સાહેબ ટ્રસ્ટ બહુ જૂની સંસ્થા છે, એમની સાથે અને એમની ટીમ ઝડપથી આવશે. સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ ગાંધીનગર કિશોરભાઈ સેલડિયા અને એમની ટીમ ઝડપથી આવશે અને આદરણીય અમિત સાહેબનું બહુમાન કરશે. કિશોરભાઈ સેલડિયા અને એમની ટીમ ગાંધીનગર પટેલ સમાજ. ઘટકના આગેવાનો આવ્યા છે, ઝડપથી બધા આગળના ભાગમાં આવી જશે. કિશોરભાઈ સેલડિયા અને એમની ટીમ અમિત સાહેબના અભિવાદન માટે સ્ટેજ ઉપર જશે. ભોરાભાઈ ઝડપથી. અમદાવાદ બિલ્ડર એસોસિએશન તૈયાર રહી.
અમદાવાદ બિલ્ડર એસોસિએશન પ્રમુખ હરેશભાઈ વસાણી, જિગ્નેશભાઈ વોરા, દિનેશભાઈ સાણી, વેકરિયાભાઈ, બીજા યોગેશભાઈ, બીજા સભ્યો આવ્યા હોય તો ઝડપથી આવે. સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાન એટલે કે છારોડી શ્રી સંસ્થાના પ્રતિનિધિ તરીકે રમેશભાઈ પટેલ આવ્યા છે. આદરણીય માધવપુરી સ્વામી અને બાલ સ્વામીના આશીર્વાદ લઈને અહીં પધાર્યા છે, તો એમને પણ આપણે આવકારીએ છીએ. પાટીદાર પરિવાર ટ્રસ્ટ, લવકુશ ટ્રસ્ટ, એમના ટ્રસ્ટીઓ પણ પધાર્યા છે. આદરણીય રમેશભાઈ, આરસી પટેલ, વસંતભાઈ, નટુભાઈ ઝડપથી આવશે. લવકુશ ટ્રસ્ટના મિત્રો ઝડપથી આવશે. આરસી પટેલ, રમેશભાઈ, વસંતભાઈ, નટુભાઈ, બાબુ કાકા ઝડપથી સ્ટેજ ઉપર જશે. સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ આંબાવાડી, પ્રવીણભાઈ દેસાઈ, નનુભાઈ પરસાળા ઝડપથી આવશે. ઝડપથી આવશે પ્રવીણભાઈ દેસાઈ ને એમની ટીમ. મિત્રો, શ્રી જનસહાયક ટ્રસ્ટ શ્રી ભાગવતભાઈ અમીન અને એમની ટીમ, હીરામણી હોસ્ટેલ, રમેશભાઈ પટેલ, પંકજભાઈ દેસાઈ. મિત્રો, જ્યારે વગડો હતો એસજી રોડ ઉપર આજથી 25 વર્ષ પહેલા, ત્યારે જેણે શિક્ષણનો એસજી રોડ ઉપર જે સપનું સેવ્યું હતું, એવા હીરામણી સંકુલના અમીન સાહેબ, એમને પણ એમના વિઝનને તાળીઓથી મિત્રો વધાવો. વરુણભાઈ પણ પધારશે. વરુણભાઈ ઝડપથી આવશો, તમારી વગર આગળ હવામાન નબળું રહેશે. તાળીઓથી મિત્રો આ જનસહાયક ટ્રસ્ટના મિત્રોને પણ વધાવો અને અમીન સાહેબને પણ તાળીઓથી આપણે વધાવી. વરુણભાઈ અમીન અત્યારે એક નવું આરોગ્ય ધામ નારળીભાઈ બનાવી રહ્યા છે, એનું ટોટલ સંચાલન વરુણભાઈ અમીન કરવાના છે. જ્યાં નિઃશુલ્ક એટલે કે મફતમાં દરેક આરોગ્યની સેવા મળવાની. ગુજરાત સ્ટેટ પ્રો ટ્રેનિંગ સોસાયટી, નરોડા ક્રેડિટ સોસાયટીના ચેરમેન હિતેશભાઈ ધાનાણી બુકે અને સાલથી અભિવાદન કરશે અમિત સાહેબનું. અને મિત્રો, આ સભા મંડપમાં જે કોઈ લોકો મુખ્ય સાલથી સન્માન કરવા આવ્યા હોય, લાવ્યા હોય, અહીંથી નામનો ઉલ્લેખ થઈ ગયો હોય કે સંકલનથી ના થઈ શક્યું હોય, તેઓ ઝડપથી આગળ આવી જાય. બીજો સરદાર પટેલ મેડિકલ ટ્રસ્ટ આગામી
દિવસોમાં અમદાવાદને એક નવો આકાર આપવા જઈ રહ્યું છે યુવાનો દ્વારા એ સરદાર પટેલ મેડિકલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને ઝડપથી વિનંતી અમિત સાહેબનું સ્વાગત કરવા આવે. હરેશભાઈ, રમેશભાઈ, દિનેશભાઈ, જિગ્નેશભાઈ ઝડપથી આવે મિત્રો. આ સન્માનમાં ધનજીભાઈ, વલ્લભબાપા અને બાબુકાકા પણ સાથે જોડાય. આપણા અમદાવાદ માટે એક મેડિકલ કોલેજનું એક સ્વપ્ન સાકાર થવા આગામી દિવસોમાં જઈ રહ્યું છું, ત્યારે તાળીઓથી મિત્રો આપણા જુસ્સાને વધાવીએ. મિત્રો, સમાજ વ્યવસ્થાની સાથે સાથે રાજ્ય વ્યવસ્થા આપણી સાથે છે અને રાજ્ય વ્યવસ્થામાં પણ આપણા જ લોકોના પ્રતિનિધિઓ છે. એમની જે દ્રષ્ટિ છે, એમની સમજણ છે, એમનો ભાવ છે અને દાતાઓ એમના ભાવને સમજે છે અને જેમની પાસે એક કર્મઠ કલા છે કે ભાઈ લોકોના દાનનો કેમ સદુપયોગ કરાવવો, કેમ શૈક્ષણિક પ્રવૃત્તિઓને આગળ ધપાવી, આરોગ્યને આગામી જેમ વર્ષો પહેલા એક મેપ નક્કી થતો એમથી એક આગામી દિવસોમાં એક કોઠાસૂઝથી આ પૂર્વ અમદાવાદનો દિવસે ને દિવસે મેપ નક્કી કરતા જાય છે. એવા આપણા વડીલ અને પૂર્વ મંત્રી એવા વલ્લભભાઈ કાકડિયાને વિનંતી આજના કાર્યક્રમમાં પ્રસંગ ઉચિત ઉદ્બોધન કરશે. આદરણીય વલ્લભભાઈ કાકડિયા. जय सरदार, भारत माता की आज कदाच अमदावाद शहरनी अंदर तो घना वर्षथी रहीए छे, पण सामाजिक संस्थाओं अलग अलग समाजनी भेगा थईने कोई सम्मान करता होय तो मैं तो आ लगभग 50-55 वर्ष में पहली वखत जोई रह्यो छुं के आવું સન્માન થતું હોય તો એવા સન્માનને લાયક કોઈ વ્યક્તિ હોય તો એનું નામ છે નરહરિભાઈ અમી. આજે આ જે કાર્યક્રમ માટે આપણે બધા લોકો આવ્યા છો એમાં ખાસ કરીને આપણે નરહરિભાઈનું સન્માન કર્યું, પણ સાથે સાથે જે બધી સંસ્થાઓ લેવા પટેલની સંસ્થાઓ હોય, કડવા પટેલની હોય, જૈનોની સંસ્થાઓ હોય, સુતારની સંસ્થાઓ હોય, ઓલ જ્ઞાતિની સંસ્થાઓ આજે મળીને જે સંસ્થાઓ મને સન્માન કરી રહી છે, તો એવા સમયે ઉપસ્થિત આપણા સમાજના વડીલ જે કહી શકીએ એવા ધરમસિંહ કાકા, ઉપસ્થિત રવજીભાઈ, ભાઈ જીટોમાંથી ભાઈ પણ પધાર્યા છે, વડીલ આગેવાન કંચનબેન, ભાઈ દિલીપભાઈ વરમોડા સાહેબ આપણા હમણાં જ વેવાય થયા છે, એટલે એ ધારાસભ્ય શ્રી ભાઉભાઈ, ઉપસ્થિત દરેક સંસ્થાના આગેવાનો, સામાજિક સંસ્થાના મિત્રો અને ઉપસ્થિત વાલા વિદ્યાર્થીઓ. નરહરિભાઈ એક વર્ષોથી અમે તો અનુભવ છે, વર્ષોથી કામ હોય. ડાયમંડ એસોસિએશનની સાથે હું પ્રમુખ તરીકે ઘણા વર્ષ સંકળાયો, ત્યારે ગમે ત્યારે નાનું મોટું ગમે એવો પ્રશ્ન હોય તો એ અત્યારની કામ કરવાની પદ્ધતિ છે એ અને એ વખતની પદ્ધતિ. એટલે નરહરિભાઈ ફોન ઉપાડી અને એમ કે આ કરવાનું છે એટલે પછી એમાં થશે કે નહીં એવું વિચારવાનું ના હોય, થઈ જ ગયું. અને અત્યારેની નેતાગીરીઓમાં આખો ડિફરન્સ છે. એમાં અમારી હોતે આવી જાય પેઢીઓ, એમાં સાહેબ કહેવાની પ્રથા છે, ઓલામ સાહેબ કહેવાની પ્રથા નહોતી. ભાઈ શંકર આ જરા જોઈ લેવાનું છે, વલ્લભભાઈને મોકલું છું ને આ કામ બતાવી દેવાનું છે, બસ આ સિસ્ટમ હતી નરહરિભાઈ. અને અમે અનુભવેલું છે, આ અનુભવેલું છે, આ ખાલી નથી અનુભવેલું, અનુભવેલું છે. દરેક કે કામગીરી બાબત હોય તો એવા નરહરિભાઈને અમને એમ હતું
કે મેં તો કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી એ કોંગ્રેસમાં હતા ત્યારના અને અત્યારે ભારતીય જનતા પાર્ટીની જે કામગીરીની સિસ્ટમ છે એમાં મને એવું હતું કે આ નરહરીભાઈ કંઈક ગોઠવા હે કે નહીં, કારણ કે બધા જુદા હુકમો બધા જુદા ચાલતા હોય, પરંતુ નરહરીભાઈની જે પોતાની આગવી સોચ અને એ સોચ પ્રમાણે એક રાજકીય નેતા, સામાજિક નેતા અને સામાજિક સમાજનો દરેક સમાજને સાથે લઈ અને કામગીરી કરવી હોય તો એવો કોઈ સમાજ ગોતવા જઈએ, એવો કોઈ નેતા ગોતવા જઈએ તો એનું નામ નરહરીભાઈ અમીન છે. કારણ કે જે સરકારોએ જે નક્કી કર્યું હોય કે અમારે આ કરવાનું છે, ત્યારે ખાનગીમાં કહેતા હોય છે બધા નેતાઓ કામની બાબતોમાં કે ભાઈ સાહેબ આ ના કરવું જોઈએ, આ ના કરવું જોઈએ, પણ એમાં નરેન્દ્ર મોદીના વડાપ્રધાનના વડપણમાં સરકારે નક્કી કર્યું હોય કે ભાઈ આટલી 12% GST લેવી અને એમાં રાજ્યસભામાં ઊભા થઈને બોલે તો એનું નામ એ નરહરીભાઈ અમીન કહી શકાય. અત્યાર સુધી બીજા નેતાઓએ કહ્યું પણ હોય કે ભાઈ આ તમે બરાબર નથી કર્યું, પરંતુ એક સામાજિક કામગીરી બાબતોમાં આજે ગૌરવ લઈ શકીએ. કારણ કે આપણે સન્માન કરતા પણ ઘણા વખત અમારે તો વખાણે કરવા પડે, ઘણા ના, પણ કાયમ હોય એમાંય કરવા પડે. અને આજે જે વખાણ કરીએ છીએ એ દિલથી એમ ઉદ્ગાર લાગે છે, આત્માથી એમ લાગે કે ભાઈ નહીં, ખરેખર જે અમને કામ કર્યું છે સામાજિક રીતે, એ આટલી બધી સંસ્થાઓ કે 12% GST લાગે, આપણે જે સંસ્થાઓ ચલાવીએ છીએ લોકોના દાનથી અને લોકોના દાન ભેગા કરી અને એમાં પણ કોઈ દીકરા દીકરીઓ આર્થિક મુશ્કેલીમાં હોય, ના હોય, ભણવામાં હોશિયાર હોય તો એમાં પણ નાની મોટી ફી પણ જતી કરતા હોય છે. અને એવામાં જ્યારે જે 12% GST લાગે, GST નો કાયદો એટલે કે એક મંત્રીને કહી દીધું કે આ કાઢી નાખો એવું હેલું નથી. કારણ કે GST નો કાયદો હું સમજુ છું ત્યાં સુધી કે દરેક રાજ્યોનો એમાં નાણામંત્રી મંત્રી હાજર હોય આ કાયદામાં, અને બધા રાજ્યોના પ્રતિનિધિ હોય, એમાં દરેક રાજ્યોના એટલે દરેક પાર્ટીના પ્રતિનિધિઓ હોય, એટલે દરેકને સાથે સંમતિ કરીને કરવું એટલે એ પણ અઘરું કામ તો હતું જ મારી દ્રષ્ટિએ. પરંતુ નરહરીભાઈએ જે રીતે હિંમત કરીને અને દેશના વડાપ્રધાન જે નરેન્દ્ર મોદી વડાપ્રધાન એક દૂરંદેશી વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ, કહી શકીએ એમાં કંઈ ખોટું નથી. દૂરંદેશી સામાજિક કામ કોઈ પણ લઈને જાઓ અને સાચું કામ સમજાવી શકો તો એનો નિકાલ તરત જ થતો હોય છે. એનું નામ પણ નરેન્દ્ર મોદી જ છે, એમાં કંઈ ખોટું નથી. પરંતુ સમજાવવું કોણ લઈને જાય છે, કારણ કે આમાં તો બધું કોઈ લઈને જતો હોય એની છાપ કેવી છે એના ઉપર પણ આધાર છે. એટલે નરહરીભાઈ જે અને આ કામ કંઈ વડાપ્રધાન સિવાય થાય પણ નહીં, વડાપ્રધાનને પણ સંમત કરવા પડે. ધારો કે રાજ્યસભામાં કે લોકસભામાં ભાષણ કરી દીધું એટલે કામ પતી જાય એવું નથી હોતું, પરંતુ જ્યારે આખા દેશના દરેક રાજ્યોના નાણામંત્રીઓની સાથે રહીને અને આપણા નાણામંત્રી સીતારામને ઘણી ભાષા જો કે એ તો બોલે છે આપણા નાણામંત્રી, પણ એને પણ સાથે રાખીને પછી તો વડાપ્રધાન કે એટલે એ તો સિક્કો જ લાગે, એમાં કે બહુ ફરક ના પડે. પરંતુ નરહરીભાઈએ જે રીતે આખા સમાજને, અને આ એકલા ગુજરાતને નહીં લાગુ પડે, આ કાયદો આખા દેશને લાગુ પડશે. આખા દેશમાં જેટલા લોકો જે છાત્રાલયો ચલાવતા હશે, કોઈ પણ જ્ઞાતિના હશે, કે બધાને આ લાભ થવાનો છે. આનો આંકડો ગણો તો કોઈ કેલ્ક્યુલેટરમાં ના આવે એટલો આંકડો થાય. કારણ કે એક છાત્રાલયોમાં કોઈ 1000 છોકરા છોકરીઓ રહેતા હોય કે 2000 રહેતા હોય, 5000 રહેતા હોય, એ બધાને 12% લાગે એ આંકડો ઘણો મોટો થાય.
અને એ આંકડો જો ભારત સરકાર પાસેથી આ નાબૂદ કરાવવો હોય, એના ખાનામાંથી ખેંચી લેવો હોય તો એ કામ નરહરીભાઈ જ કરી શકે. આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. મિત્રો, વલ્લભભાઈના ઉદ્બોધન બાદ જેમની નામ પાછળ આખા ભારતમાં બે વ્યક્તિ આગળ આ વિશ્લેષણ અત્યારે લાગી રહ્યા છે, એક પ્રધાન સેવક અને એક પ્રમુખ સેવક. તાળીઓથી તો વધાવો. એવા રઘજીભાઈ સુતરિયાને વિનંતી, પ્રસંગોચિત ઉદ્બોધન કરશે રઘજીભાઈ સુતરિયા. જય સરદાર. આ મીડિયાના મિત્રો સારી રીતે તસવીર કંડારી શકે કાલે સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક્સ, પ્રિન્ટ મીડિયામાં, એટલા માટે બે હાથ લગાવીને જય સરદાર કરશું અને તસવીર લેવાય જાય. જય સરદાર. મીડિયાવાળા મિત્રો એક તસવીર બરાબર લેજો. કેવડી ધામના યજમાન પદે આ કેળવણી ભૂમિ એટલા માટે કે અહીંના વિદ્યાર્થીઓ એટલે દીકરાઓ દીકરીઓ જે વીરાંગનાઓ અને વીરલાઓ પોતાના કારકિર્દીનું નિર્માણ કરે છે, એટલે કેળવણી ભૂમિ. એક સમસી ખોવાય પણ નહીં અને પ્લગમાં ભરાવીને ચમચીમાં કોઈ બટેકું પણ શેકે નહીં. એટલો શિસ્તબદ્ધ અમારા ડાયા દીકરા દીકરીઓ. હું પહેલેથી ઓલી બાજુ ધ્યાન દઈશ તો સમાજની અને દેશની આવતીકાલ છે. અને જેમના માટે આજે સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, એવા આપણા પોતાના કહી શકાય એવા રાજ્યસભાના સાંસદ અને ખૂબ કાર્યશીલ ગતિશીલ કાર્યકર્તા અને લાખો દેશમાં દીકરા દીકરીઓને જીએસટીમાંથી પીડા મુક્ત કરતા, દીકરા દીકરીઓને જીએસટી 12%માંથી પીડા મુક્ત કરતા એવા સુંદર કાર્યના પ્રણેતા મારા વડીલ મિત્રો. આજે પાટીદાર સમાજની અંદર આજે બધો જ સમાજ બેઠો છે, પણ એમાં નરેડીએ બધા સમાજને સાથે લઈને ચાલવાની કોઈની પદ્ધતિ મેં જોઈ હોય ને તો બધા સમાજને સાથે લઈને ચાલવાની પદ્ધતિ નરેડીભાઈની હતી. અને એમને ખૂબ સરસ કામ કર્યા છે. એ કામના પર વધારવા જોઈએ અને સમયના બાબતે બધા વાત નથી કરતો, પણ આવા વિલાઓ આપણા સમાજમાં પેદા થાય એમને ગૌરવના અભિનંદન સાથે મારી વાત કરી કરજો. ભારતમાં ખૂબ ખૂબ આભાર ધર્મકથા. અને હવે સરદાર ધામ કેળવણી ધામ યુવા ટીમને વિનંતી કરીશ, ઝડપથી આવશે. સરદાર કેળવણી ધામની યુવા ટીમ આવશે અમીન સાહેબનું સ્વાગત કરવા માટે. મિત્રો ઝડપ કરજો, એક જ મિનિટમાં આપણે સ્વાગત કરી લઈશું. ચલો ઝડપથી ભાઈ, આપણે તાળીઓથી એમના ભાવને વધાવો. મિત્રો આ સ્વયંસેવકો છે, કારોબારી છે અને ટીમ છે, જે યજમાન ટીમ છે, એમને તાળીઓથી વધાવો. ખૂબ ખૂબ આભાર. મિત્રો એક વાત કરીને ખાલી આપણે નરહરીભાઈને માઇક સોંપીશું. આઝાદીનું યુદ્ધ ચાલતું હતું, અંગ્રેજોની લડત ચાલતી હતી, ત્યારે સૌરાષ્ટ્રની અંદર ખેડૂતોને બાજરીમાં લેવી નાખવામાં આવી હતી. મિત્રો અત્યારે જે અમીન સાહેબે અત્યારે 12% જીએસટીનું કામ કર્યું, એ વખતે આપણે અત્યારે સદગત ભગવાન બાપા કસવાળાને યાદ કરીએ. જ્યારે ગાંધી આશ્રમ ઉપર ગાંધીજી તંબુ લખીને બેઠા હતા, ત્યારે સૌરાષ્ટ્રના ખેડૂતોનું નેતૃત્વ આદરણીય ભગવાન બાપાએ કર્યું હતું. અને એ વખતે સરદાર સાહેબને મળીને અંગ્રેજોને કહીને બાજરા ઉપર ત્યારે મુખ્ય
પાક બાજરી હતી અને બાજરી ઉપર અંગ્રેજોએ લેવી નાખી હતી. લેવી એટલે એક જાતનો ટેક્સ. અને ત્યારે ભગવાન બાપાની રજૂઆત સરદાર પટેલ સાહેબને કહી અંગ્રેજો પાસે રજૂઆત સફળ કરાવી અને બાજરાની લેવીને આઝાદ ભારત પહેલા માફ કરી હતી. એ ભગવાન બાપાને પણ આપણે યાદ કરીએ મિત્રો. કારણ કે એ યાદ એટલા માટે કરીએ છીએ કે આજે બીજા નરેન્દ્રભાઈને યાદ કરવો પડે કે જીએસટી 12%. મેં કોઈ વેપારીને કહો ને તો સપનામાં કહો ને જીએસટી તો એ જાગી જાય છે. મિત્રો આ શબ્દ સામાન્ય લાગે જીએસટી, પણ ઘણા ઘણાને ઊંઘ નથી આવતું. રાતે જીએસટી નો ફોન આવે અને એવું કઠણ કામ હતું. એ કઠણ કામ કોણ કરી શકે? એ કઠણ હૃદયનો માનવી અંદરથી કોમળ હોય. અને જ્યારે નવ ગુજરાતનું જ્યારે આંદોલન ચાલતું હતું ત્યારે ગુજરાતનો એક નવ લોહીયો યુવાન, એનું નામ હતું નરહરી અમીન. જ્યારે સમગ્ર ગુજરાતની અંદર મારા જન્મ પહેલાની વાત છે મિત્રો, પણ કહેતા ગૌરવ લઉં છું કે એ યુવાન આજે આપણા આગેવાન છે. તાળીઓથી તો વધાવો. એ નરહરીભાઈ આજે ખૂબ સ્પષ્ટતા સાથે આપણું કામ કરી રહ્યા છે. તાળીઓથી એને વધાવીએ. નરહરીભાઈ અમે ભારત માતા કી જય સરદાર. કેળવણી ધામના પ્રમુખ આદરણીય જગદીશભાઈ ભુવા, મુરબ્બીશ્રી રવજીભાઈ વસાણી, મુરબ્બીશ્રી ધરમસિંહભાઈ ગોરડિયા, આપણા દસકોઈના ધારાસભ્ય અને ઉમિયા ટ્રસ્ટના પ્રમુખ આદરણીય બાબુભાઈ પટેલ, મુરબ્બીશ્રી વલ્લભભાઈ, ધારાસભ્ય કંચનબેન, આદરણીય મુરબ્બી ગગજીભાઈ સુતરિયા, જેમણે સમગ્ર પાટીદાર સમાજનું ગુજરાતમાં નહીં, સમગ્ર દેશમાં નહીં પણ વિશ્વમાં પાટીદાર સમાજની આગવી ઓળખ ઊભું કરવાનું કામ એ ગગજીભાઈ સુતરિયાએ કર્યું છે. તેઓ આપણા સૌના મુરબ્બી, જૈન સમાજના અગ્રણી અને રત્નમણી ઇન્ડસ્ટ્રીઝના માલિક અને જૈન સમાજ માટે, એના યુવાનો માટે અનેક પ્રવૃત્તિ કરનારા આદરણીય મુરબ્બી પ્રકાશભાઈ, ભાઈ શ્રી ચેતનભાઈ, સ્ટેજ ઉપર બેઠેલા મહાનુભાવો, જુદા જુદા સમાજના ઉપસ્થિત મુરબ્બીઓ અને કેળવણી ધામની હોસ્ટેલમાં ભણતા વિદ્યાર્થીઓ, મુરબ્બીઓ, ભાઈઓ અને બહેનો, કેળવણી ધામના નેજા હેઠળ પાટીદાર સમાજ, જૈન સમાજ અને જુદી જુદી સમાજના આગેવાનો જેઓ કેળવણીનું કામ કરે છે, વિદ્યાર્થીઓના રહેવા માટે હોસ્ટેલની સુવિધા ઊભી કરી છે, સામાજિક પ્રવૃત્તિ કરે છે, ધાર્મિક પ્રવૃત્તિ કરે છે, એવા પ્રતિષ્ઠિત પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે મારું જે સન્માન કરવામાં આવ્યું છે તે તમામ સમાજનો હું ઋણ સ્વીકારું છું ને એમનો આભાર માનું છું. ગુજરાતમાં અને સમગ્ર દેશમાં જે હોસ્ટેલ જુદા જુદા ટ્રસ્ટો દ્વારા ચલાવવામાં આવતા તે એ ટ્રસ્ટો ઉપર જીએસટી 12% ભારત સરકાર દ્વારા લગાડવામાં આવેલી. અહીંયા આગળ જીએસટીનો જે ઉલ્લેખ થયો ત્યારે હું એક વાતની સ્પષ્ટતા એટલા માટે કરવા માંગુ છું કે અગાઉના સરકારમાં જુદા જુદા ટેક્સો હતા. ઓક્ટ્રોયથી માંડીને, વેટથી માંડીને એ તમામ ટેક્સો નાબૂદ કરીને એક જીએસટી, એક જ ટેક્સ એ લાવવાનો નિર્ણય એ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીની સરકારે કરેલો અને એનો પાયો કોંગ્રેસની સરકારે નાખેલો. આજે આ જીએસટી ની જે કંઈ આવક થાય છે
એ આવક ભારત દેશને અને દેશના જુદા જુદા તમામ રાજ્યોને એના હિસ્સા પ્રમાણે એ જીએસટીની આવકમાંથી રકમ ફાળવવામાં આવતી હોય છે અને એ આવકમાંથી રાજ્યના અને દેશના જે જુદા જુદા વિકાસના પ્રોજેક્ટ હોય છે એ પ્રોજેક્ટ એક જીએસટી મારફતે મળે છે અને બીજો ટેક્સ આપણે જાણીએ છીએ કે ઇન્કમ ટેક્સ, એ ટેક્સની આવકમાંથી એ સમગ્ર ભારત દેશ અને સમગ્ર રાજ્યનો એ વિકાસનું કામ થતું હોય છે. અને અહીંયા આગળ જે ઉલ્લેખ કરવામાં આવ્યો એમાં આપણે સૌ ગુજરાતના છીએ અને આપણે સૌ નસીબદાર છે કે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી એ દેશના વડાપ્રધાન છે અને ગુજરાતના ગૃહમંત્રી, ગુજરાતના આગેવાન અને એક વખતના ગુજરાતના ગૃહમંત્રી હતા એ આજે ભારત દેશના ગૃહમંત્રી છે, એ અમિતભાઈ શાહ છે. આ બંને આગેવાનો એ આજે સમગ્ર દેશના વહીવટનું સંચાલન કરી રહ્યા છે. અહીંયા આગળ જે ઉલ્લેખ કરવામાં આવ્યો કે જીએસટીમાંથી 12%ના 5% કરવા, 3% કરવા એ અઘરા છે, ત્યારે હોસ્ટેલમાંથી 12% જીએસટી એ સંપૂર્ણ રીતે કાઢવામાં સૌથી વધારે જો મોટું યોગદાન હોય તો આપણા ગુજરાતના પનોતા પુત્રને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું. મારી સમક્ષ આપણા પાટીદાર સમાજની જુદી જુદી સંસ્થાઓ જે હોસ્ટેલો ઊભી કરીને અને ખાસ કરીને જે સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના એ મુરબ્બીઓ ઉપસ્થિત છે એમને હું એટલા માટે ધન્યવાદ આપવા માંગુ છું કે મને યાદ છે કે હું 1990માં ચીમનભાઈની સરકારમાં હોમ મિનિસ્ટર હતો. એની પહેલાં 85માં અમરસિંહ ચૌધરી ગુજરાતના મુખ્યમંત્રી હતા. એ વખતે સૌરાષ્ટ્રમાં દર વર્ષે 2 વર્ષે દુષ્કાળની પરિસ્થિતિ નિર્માણ થાય, પીવાના પાણીની પણ સમસ્યા ઊભી થાય. એ વખતે સૌરાષ્ટ્રના ખેડૂતના દીકરાઓ, જેમને 2 દીકરા હોય, 3 દીકરા હોય, એક દીકરો સૌરાષ્ટ્રમાં ખેતી કરે ગામમાં, બીજો દીકરો અમદાવાદમાં, સુરતમાં હીરા ઘસવા માટે જાય, કાપડના પાવલુસમાં જાય અને એમાંથી સૌરાષ્ટ્રના પાટીદારો જાત મહેનત કરીને જે આગળ આવ્યા એ સૌરાષ્ટ્રના પાટીદારોએ સૌથી પહેલી જો ચિંતા કરી હોય તો સમાજના યુવાનો અને યુવતીઓની એમને ચિંતા કરી. અહીંયા બેઠેલા અને સામે બેઠેલા બધા જ સૌરાષ્ટ્રના પાટીદારોને હું સારી રીતના ઓળખું છું. હું તો અસ્તસ્ત કહું છું, હું બી પાટીદાર છું. બાહુભાઈ અમારા ઉત્તર ગુજરાતના ઉમિયા પરિવાર જે કહેવાય, કડવા પાટીદારની જે ઉમિયામાં આપણે સૌ જાણીએ છીએ કે લેવા પાટીદારોની આરાધ્ય દેવી કુળદેવી અન્નપૂર્ણા માતા છે અને કડવા પાટીદારની ઉમિયા માતા છે, એના પ્રમુખ છે. પણ જો સૌથી વધારે જો કોઈ પણ જુદી જુદી પ્રવૃત્તિમાં સૌથી વધારે દાન આપતા હોય તો એ સૌરાષ્ટ્રના પટેલો, અમારા દસકોઈના પટેલો હોય, ચરોતરના પટેલો હોય, ઉત્તર ગુજરાતના પટેલો હોય, એના કરતાં, કારણ કે એમને વેઠેલું છે, ભોગવેલું છે, ગરીબાઈ જોયેલી છે, એમણે એમના મા બાપને પણ મજૂરી કરતા જોયેલા છે. એ મજૂરી કરીને આગળ આવેલો સમાજ. અને બીજી એક વાત હું કરવા માંગુ છું કે પાટીદાર સમાજ એક એવો સમાજ છે કે પોતાના સમાજની તો ચિંતા કરે છે પણ સાથે સાથે અન્ય સમાજને સાથે લઈને ચાલનારો એ પાટીદાર સમાજ છે. તમે ગુજરાતમાં જો અનેક સ્કૂલો છે, અનેક કોલેજો છે, અનેક યુનિવર્સિટીઓ છે, અનેક હોસ્ટેલો છે. એ તમામ જગ્યાએ પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ ભાઈ બહેનોને તો એનો લાભ મળે પણ બીજા સમાજના લોકોને પણ લાભ આપવાનું કામ કરતો હોય તો એકમાત્ર પાટીદાર સમાજ છે. ત્યારે આ 12% જીએસટી એ ખરેખર ટ્રસ્ટો ભોગવત નહીં, એ વિદ્યાર્થીઓ પર જ આવવાનું તો જીએસટીનો ટેક્સ. અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટનો હું પ્રમુખ છું, રવજીભાઈ મારા ચેરમેન છે. અમારે ત્યાં 600 વિદ્યાર્થીઓ ભણે છે, એમાં 80% સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ છે
અમે ફક્ત વર્ષના 40,000 રૂપિયા લઈએ છીએ. 40,000 રૂપિયામાં રહેવાનું, જમવાનું અને લોન્ડ્રીની પણ સુવિધા. વિદ્યાર્થીઓ કપડાં પણ જાતે નહીં સૂકવવાના કે ધોવાના કે નહીં ઇસ્ત્રી કરવાના, અને સ્પોર્ટ્સની સુવિધા. અમે જમવાની પાછળ જે ખર્ચો કરીએ છીએ ને અને લોન્ડ્રી પાછળ ખર્ચો કરીએ છીએ એ વર્ષે 50,000 રૂપિયાનો ખર્ચો થાય છે. રહેવાના તો અમે પૈસા લેતા નથી. અને એવા સમયે જો 12% જીએસટી ભરવાનું આવે તો બધાને આપવું પડે. અને આ વાત આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈને હું મળ્યો, એમને મેં સમજાવ્યું. અને સાહેબની પોતાનું સમાજ છે, મોદી સમાજ. મારી હીરામણી સ્કૂલની બાજુમાં લગભગ 4 વર્ષ પહેલાં મોદી સાહેબે જ ઉદ્ઘાટન કર્યું. એ વખતે હું પણ અતિથિ વિશેષ તરીકે હાજર હતો. બાબુભાઈ જમનાદાસ પટેલ પણ હાજર હતા. એમના મોટા ભાઈ સોમભાઈ મોદી એના પ્રમુખ છે. અને ત્યાં પણ એમના સમાજના બાળકો માટે એમને પણ હોસ્ટેલ ઊભી કરેલી છે. ત્યારે જુદા જુદા સમાજો સમગ્ર ગુજરાતમાં, એ નાના સમાજો છે એની પણ હોસ્ટેલો છે. ત્યારે એ હોસ્ટેલોમાંથી 12% જીએસટી કાઢવા માટે અમે જે રજૂઆત કરી અને આપણા વડાપ્રધાન અને આપણા નાણામંત્રી નિર્મલાજીએ જે આપણી વાત સ્વીકારી એનો આજે આપણને આનંદ છે. અને આજે આપણે સૌ વડાપ્રધાનનો આભાર માનીએ અને એમને પણ આપણે શુભેચ્છા પાઠવીએ અને એમનો પણ લાખ લાખ અભિનંદન પાઠવીએ. બીજી એક વાત હું કરવા માંગુ છું કે જેટલા પણ ચેરિટેબલ ટ્રસ્ટો છે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર આનંદીબેનના વતી શરૂ કરીને વિજયભાઈ રૂપાણી અને હાલ ભૂપેન્દ્રભાઈ, આ 3 મુખ્યમંત્રી જે ટ્રસ્ટો હોસ્ટેલો કરે છે, સેવાકીય પ્રવૃત્તિ કરે છે, ધાર્મિક પ્રવૃત્તિઓ કરે છે, એવા ટ્રસ્ટોને જે કપાત 40% આપવામાં આવે એ 40%માંથી 25%, 30% જમીન પાછી આપવાનો ઐતિહાસિક નિર્ણય પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો. અમારી સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ, અડાલજમાં અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટે અમે 15 કરોડની જગ્યા 1 રૂપિયાના દાનમાં આપેલી. અને એમાં અમે 25 કરોડની હોસ્ટેલ બનાવેલી છે. એ હોસ્ટેલની જગ્યામાં અમને પણ રાજ્ય સરકાર તરફથી 25% જમીન એ પાછી આપવામાં આવી છે. અને ત્યાં ભવિષ્યમાં અમે પણ વિદ્યાર્થીઓ અને સમાજને ઉપયોગી થાય તેવી પ્રવૃત્તિઓ કરવાના છે. ત્યારે આજના પ્રસંગે વિશેષ વાત નહીં કરતા એ ઉપસ્થિત સમાજના અને જૈન સમાજ હોય, બીજા સમાજના હોય, એ બધાનો વિશેષ આભાર માનવું છું કે આજના પ્રસંગે મારું જે સન્માન કર્યું એ બદલ બધાનો આભાર માનું છું. અને બીજી એ વાત એ પણ કરવા માગું છું કે અહીંયા બેઠેલા આગેવાનો અને સામે બેઠેલા આગેવાનો હજુ પણ દરેક સમાજ પોતાની સમાજના વિદ્યાર્થી ભાઈ બહેનોની ચિંતા કરે. મને યાદ છે કે 1993માં હું જ્યારે શિક્ષણ મંત્રી હતો ત્યારે ગુજરાતમાં 13 યુનિવર્સિટીઓ હતી. આજે ગુજરાતમાં 105 યુનિવર્સિટીઓ છે. પહેલા મેડિકલમાં ભણવું હોય, એન્જિનિયરિંગમાં ભણવું હોય, ફાર્મસીમાં ભણવું હોય, ડેન્ટલમાં ભણવું હોય તો બેંગ્લોર જવું પડે, મદ્રાસ જવું પડે, બોમ્બે જવું પડે. આજે એન્જિનિયરિંગની સીટો ખાલી રહેશે. મેડિકલની મારા વખતમાં 1250 સીટો હતી. આજે 7,500 સીટો મેડિકલમાં છે. એટલો બધો વિકાસ છેલ્લા 20 વર્ષમાં એ ગુજરાતમાં અને છેલ્લા 10 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા પછી શિક્ષણમાં એટલી બધી સુવિધાઓ ઊભી થઈ છે. ત્યારે આજે પણ ગુજરાતના ગામડામાં વસતા પહાડી વિસ્તાર હોય, જંગલ વિસ્તાર હોય, આદિવાસી વિસ્તાર હોય કે જ્યાં સગવડો નથી, સુવિધાઓ નથી, એ વિસ્તારમાંથી એક શિક્ષણની ભૂખ ઊભી થયેલી છે. અને ગામડેથી જે મા બાપ પહેલાં પોતાની દીકરીઓને ભણવા માટે શહેરમાં નહોતા મોકલતા, એ મા બાપો પણ પોતાની દીકરીઓ ગ્રેજ્યુએટ થાય, ડબલ ગ્રેજ્યુએટ થાય, આઈએસ અધિકારી બને, આઈપીએસ અધિકારી બને, ક્લાસ 1 અધિકારી બને, એ માટે જ્યારે શહેરોમાં ભણવા માટે મોકલે છે ત્યારે હજુ પણ વધુને વધુ હોસ્ટેલની જરૂરિયાત છે. અહીંયા આગળ રવજીભાઈ, માવજીભાઈ, નાગજીભાઈ સિંગાળા એ બધા અમારા હોદ્દેદારો બેઠા છે. અમારે ત્યાં 600 વિદ્યાર્થીઓને એડમિશન આપ્યા પછી હજુ પણ 200 થી 250 વિદ્યાર્થીઓનું એડમિશનનું વેઇટિંગ લિસ્ટ છે. અને એટલા બધા ટેલિફોનો આવતા હોય છે, એટલા બધા પ્રેશર અમારા ઉપર આવતા હોય છે
એટલે આ પરિસ્થિતિ હજુ છે તો અહીંયા બેઠેલા વડીલોને પણ મારી વિનંતી છે કે તમામ સમાજના લોકો પોતાનાથી જે કંઈ યોગદાન આપી શકાય તે યોગદાન આપીને કોઈ ખોટું ના લગાડતા. હું તો પ્રમુખ સ્વામી મહારાજને છું, એમનો ભગત હતો, હું પ્રમુખ સ્વામી મહારાજને પણ કહેતો કે બાપા મંદિરો બનાવવાના ઓછા કરો, સ્કૂલો બનાવો, હોસ્પિટલો બનાવો. એમ આ ચેતનભાઈ શાહ બેઠા છે, એમના પપ્પા ધીરેશભાઈ ટી શાહ, એ બી મારા મિત્ર, હું એમને કહું કે જૈનો પણ દેરાસરો અપસરા બનાવવાના ઓછા કરો. હું ના કરો એમ નથી કહેતો, પણ ઓછા કરો. પણ તમારા સમાજના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ કરો, એમના માટે સ્કૂલ કરો, એમના માટે કોલેજ કરો. અને આ મેસેજ અહીંયા બેઠેલા તમામ આગેવાનોને પણ મારી વિનંતી છે કે સમાજમાં મેસેજ આપીએ. આજે એટલા બધા ધાર્મિક સ્થળો છે કે 2 ધાર્મિક સ્થળોના નવા મંદિરો કે એમના ઉપાસનાથી માંડી દેરાસર ઓછા થશે તો ચાલશે, પણ સમાજના છોકરાઓ માટે ભણવા માટે એના માટેની જે વ્યવસ્થા વધુ ને વધુ થાય એ દિશામાં આપણે શું કામ કરીએ. આજના પ્રસંગે સરદાર ધામ અને એની સાથે સંકળાયેલી લગભગ 11-12 સંસ્થા અને એમની સાથે સંકળાયેલા બીજા સંસ્થાઓ દ્વારા મારું જે સન્માન કરવામાં આવ્યું, અને આપ સૌ રવિવારનો દિવસ રજાનો દિવસ હોય એવા સમયે પણ અને વરસાદનો સમય આપ બધાએ સમય કાઢીને ઉપસ્થિત રહ્યા. આપ સૌનો આભાર માની વિરમું છું. ભારત માતા કી જય. અને હવે આભાર વિધિ માટે વિનંતી કરીશ કે સમગ્ર કાર્યક્રમ ઘણા દિવસથી માવજીભાઈ લુણાગરિયા જે સંયોજન કરી રહ્યા હતા અને સમગ્ર અમદાવાદમાં જે સંકલન કરીને પુષ્પ બનાવ્યું એવા માવજીભાઈ લુણાગરિયાને વિનંતી આભાર દર્શન કરશે. નમસ્કાર, જય સરદાર. કેળુંદમ ખાતે નરેન્દ્રભાઈના સન્માન કાર્યક્રમમાં બધાને અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ અમીન, આપણા સમાજના મોભી અને પૂર્વ મંત્રી શ્રી વલ્લભ બાપા કાકડિયા, દસકોઈના ધારાસભ્ય શ્રી બબુભાઈ, અન્નપૂર્ણા ટ્રસ્ટના ચેરમેન અમારે રોજીભાઈ વસાણી, ઠક્કરનગર વોર્ડના ધારાસભ્ય કંચનબેન, હરદાસબાબુ પટેલવાડીના પ્રમુખ શ્રી દિલીપભાઈ કોઠિયા, મંચસ્વ બધા મહેમાનો, અલગ અલગ ઘટકોમાંથી બધા પધારેલા પ્રમુખો, હોદ્દેદારો અને આપણા વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને અમારા યુવક મંડળના બધા સભ્યો, એ બધાનો ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ. હવે જે જીએસટીની વાત છે, આ છેલ્લા 3 વર્ષથી અમે નરવીભાઈને 3 વર્ષથી એની પાછળ પડેલો. જ્યારે અમારે મિટિંગ થાય 10-15 દિવસે તમારો પહેલો સવાલ સાહેબ જીએસટી નું થયું, અને પછી જ્યારે અલગ અલગ બધી ઘટકોમાંથી સાહેબ કે બધા ઘટકોમાંથી તમે લેટરો લાવો, એટલે આપણે બધા અલગ અલગ ઘટકો, દસકોઈ સમાજ છે, ખડાતા છે, બાજુમાં વાળંદ સમાજ છે, આપણા બધા ઘટકોના લેટર પેડ ઉપર આપણે બધું અલગ અલગ ડ્રાફ્ટિંગ કર્યું. અને ડ્રાફ્ટિંગનો આખો બંચ લગભગ 10 સંસ્થાનો સાહેબને આખો બંચ આપ્યો. અને સાહેબે ત્યાં લોકસભામાં જ્યારે જાય ત્યારે નિર્મલા સીતારામનને યાદ કરાવશે, જીએસટીનું શું થયું, જીએસટીનું શું થયું. હું મળું ત્યારે સાહેબને કહું, સાહેબ જીએસટીનું શું થયું, સાહેબ ત્યાં ઉઘરાણી કારણ કે અમારા વાત થઈ છે. પણ લાસ્ટ ટાઈમમાં બધી રજૂઆતો થતા અને સાહેબે રૂબરૂ આપણા નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાનને મળ્યા, અમને વાત કરી અને સમજ્યા, અને આપણે જ્યાં કાઢ્યો છે એના માટે નરેન્દ્રભાઈનો જેટલો આપણે આભાર માનીએ એટલો ઓછો છે. બધા કાર્યક્રમમાં પધાર્યા, બધાનો ખૂબ ખૂબ આભાર કરીએ છીએ. નમસ્કાર.